નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા અને આપની સાથે હું મેહુલ ઝાલા. ગુજરાતમાં વિવિધ સ્થળોએ દવા બનાવવાના ઓઠા હેઠળ ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ફૂલી ફાલી છે. અત્યારે ગુજરાત એટીએસ ડ્રગ્સના વેપલાને નાથવા માટે કમર કસી છે. ખંભાતની એક દવા બનાવતી ફેક્ટરીમાં દરોડો પાડી ડ્રગ્સનું મસ્ત મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ફેક્ટરીના માલિક સહિત 5 થી 6 લોકોની ધરપકડ કરી છે. જુઓ આ રિપોર્ટ. ખંભાત નજીક સોખડા જીઆઈડીસીમાં દવા બનાવતી કેમિકલ ફેક્ટરીમાં એટીએસની ટીમે દરોડો પાડી લગભગ 100 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપી પાડી 6 શખ્સોની ધરપકડ કરી. દવા બનાવતી ફેક્ટરીમાં ઘેનની દવા બનાવવાની આડમાં ડ્રગ્સ બનાવવાનું મસ્ત મોટું કૌભાંડ ચાલતું હોવાનું તપાસમાં ખુલ્યું. એટીએસની ટીમે 18 કલાક સુધી ઓપરેશન ચલાવ્યું, જેમાં ગ્રીન લાઈફ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. ફેક્ટરીમાંથી 100 કરોડથી વધુનું ડ્રગ્સ મળ્યું. બેસિકલી આજથી થોડા દિવસો પહેલા ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે આનંદના ખંભાતમાં એક નેજા ગામ છે અને ત્યાં એક ઇન્ડસ્ટ્રી આવેલી છે, ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડસ્ટ્રીઝમાં જોબ વર્ક ઉપર કેટલાક માણસો છે જે કે અલ્ફાઝોલમ જે છે એનો એપીઆઈ પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે. એ આરોપીઓ રણજીત ડાભી, વિજય મકવાણા, હેમંત પટેલ, લાલજી મકવાણા અને જયદીપ મકવાણા હતા. અને એ જે 5 આરોપીઓ છે એ અલ્ફાઝોલમનો એપીઆઈ છે એ એમપીના એક અજય જૈનના નામના માણસને આપી રહ્યા હતા. આ ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીઓ જ્યારે શેર કરવામાં આવેલી, એક એસપી એટીએસ કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં કે સિદ્ધાર્થ એસપી એટીએસ સિવાય હર્ષ ઉપાધ્યાય, પીઆઈ પિયુષ દેસાઈ, પીઆઈ અજીત ચાવડા, પીએસઆઈ ડીવી રાઠોડ અને પીએસઆઈ રાહુલ ગર્જર, આ ટીમ બનાવવામાં આવેલી અને કેટલાક એમાં કર્મચારીઓ પણ સામેલ રાખેલ હતા. આ ટીમ આ ઇન્ફોર્મેશન વધારે વર્કઆઉટ કર્યા પછી એ લોકોને આ કન્ફર્મ થઈ ગયા જે ઇન્ફોર્મેશન છે સાચી છે. એ પછી ડીવાયએસપી હર્ષના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં જે પહેલા જે ટીમ છે એ લોકો પણ સામેલ હતા. સાથે સાથે પીઆઈ સીએચ પનારા, પીઆઈ વાયબી ગુજર, પીઆઈ વીવી પટેલ, પીએસઆઈ વીડી વાઘેલા, પીએસઆઈ વીએન ભરવાડ, હેમંત સોલંકી, કેબી સોલંકી અને બીજા કર્મચારીઓની એક ટીમ બનાવી અને એ લોકોએ કાલે એ જે બાતમીવાળી જગ્યા હતી એ જગ્યા ઉપર રેડ કરી. એ રેડ વાળી જગ્યાથી જે 5 આરોપીઓ હું તમને કીધા એ બધા 5 આરોપી મળી આવ્યા અને સાથે સાથે એફએસએલ થી ચેક કરાવતા જે તે જગ્યા ઉપર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્ફાઝોલમની માં પુષ્ટિ પણ થયેલ. અલ્ફાઝોલમની ત્યાં ક્વોન્ટિટી 107 કેજી મળી આવેલ છે. એ ટેબ્લેટ બન્યા પછી આની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ છે એ લગભગ 107 કરોડ રૂપિયા થાય છે. ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું તેવી બાતમી એટીએસને મળી. આણંદની એસઓજી પોલીસને અંધારામાં રાખી એટીએસે દરોડા પાડી સપાટો બોલાવ્યો. ફેક્ટરીમાંથી 100 કરોડથી વધુનું ડ્રગ્સ કબજે કર્યું. આ દરોડામાં 6 શખ્સોની ધરપકડ કરાઈ. અલ્ફાઝોલમ નામની દવા ટેબ્લેટ ફોર્મેટમાં ડ્રગ્સ મળ્યું હોવાનું એટીએસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું. આ દવાનો 100 કિલોનો જથ્થો દરોડામાં કબજે કરાયો. ફેક્ટરીમાં ઘેનની ગોળીઓ બનાવવાનું રો મટીરિયલ તૈયાર થતું હતું. ઘેનની ગોળીઓ બનાવવાના રો મટીરિયલ્સની આડમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ પકડાયું છે. પરંતુ જે અજય જૈન જે છે એ કારણ કે પહેલા પણ પકડાયેલા આરોપી છે, તો એનો જે નેટવર્ક છે એના બાબતમાં અમે વધારે તપાસ કરી રહ્યા છીએ. એ પણ અમારી ગિરફ્તમાં આવી ગયો છે. આ બેસિકલી જે આરોપીઓનો બેકગ્રાઉન્ડ હું કહું કે જે રણજીત ડાભી છે મેનલી ટ્રેડર છે, કેમિકલ્સમાં ટ્રેડિંગ કરે છે. તો એના બાબતમાં એ આ સુધી કયા કેમિકલ્સની ટ્રેડિંગ કરી છે એ બધું અમે તપાસમાં બહાર પાડીશું. રિમેનિંગ જે 4 આરોપીઓ હું કીધા એમાંથી 1-2 ના કેમિકલ્સની ડિગ્રી ધરાવવાનું બેકગ્રાઉન્ડ છે. એ લોકો ત્યાં ખંભાતમાં લોકલ કેમિકલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં કામ કરતા હતા, ત્યાંથી જ આ બધાની ઓળખાણ થઈ હતી. આ ડ્રગ્સ સપ્લાયમાં ઉત્તર ભારત સુધીના કનેક્શન હોવાનું પણ ખુલ્યું, જેના પગલે ગુજરાત એટીએસની એક ટીમ દ્વારા ઉત્તર ભારતમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ખંભાતની ફેક્ટરીમાં તૈયાર થતું આ ડ્રગ્સ કઈ જગ્યાએ અને કોને કોને સપ્લાય કરવાનું હતું તેની એટીએસ તપાસ કરી રહી છે. અગાઉ પણ દક્ષિણ ગુજરાતની એક ફેક્ટરીમાં ડ્રગ્સ ઝડપાયું હતું અને ફેક્ટરીમાં તૈયાર થતો ડ્રગ્સનો જથ્થો સાઉથ આફ્રિકા સપ્લાય થતો હોવાનો પર્દાફાશ થયો હતો. ખંભાતના ડ્રગ્સ પ્રકરણમાં પણ સાઉથ આફ્રિકાના કનેક્શન હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
મેહુલ ઝાલા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.